કૃષ્ણ ગુજરાતી ઘરેલુંમાં આજે હું બનાવું છું ગાજરનો હલવો। જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। આજે આપણે બનાવીશું ગાજરનો હલવો। એના માટે મેં આ ગાજર લીધા છે, દૂધ લીધું છે, મલાઈ લીધી છે, ડ્રાયફ્રૂટ લીધા છે। હવે કરીશું ગેસ ચાલુ, કઢાઈ મૂકી છે, 2 ચમચી મેં ઘી નાખ્યું છે એમાં। એમાં નાખી છે થોડી દ્રાક્ષ મેં વહેલા નાખી દીધી છે, એટલે મારે બહુ ગોલ્ડન કલરનું થઈ જશે જલ્દી, પણ તમે પહેલાં ના નાખતા, જલ્દીથી એવું થઈ જાય છે, એટલે મેં થોડા કાજુ નાખ્યા છે। બસ આ રીતે સતળાઈ જાય એટલે એને કાઢી નાખવાના છે। આપણે ડ્રાયફ્રૂટ હવે નાખીશું ગાજર। મેં 500 ગ્રામ ગાજર લીધા છે, એમાં એની પાછળ 250 ગ્રામ દૂધ લીધું છે મેં। બસ આ રીતે હલકા હાથે હલાવતું રહેવાનું છે એને, સારું એવું મિક્સ થઈ જાય। શિયાળાની સિઝનમાં સારો લાગે ગાજરનો હલવો। એને તમે બહાર રાખો તો 2 દિવસ લગીને રખાય, અને ફ્રીજમાં સ્ટોર કરો તો અઠવાડિયું ચાલે। એમાં નાખીશું દૂધ આપણે, બસ આ રીતે થોડી મલાઈ નાખી છે મેં। જો તમારે માવો નાખવો હોય તો માવો નાખી શકો છો, મેં મલાઈ નાખી છે। બસ આ રીતે ધીરે ધીરે હલાવવાનું છે એને। બસ આ રીતે હલાવતા રહીશું। થોડી ખાંડ નાખીશું, તો 3 ચમચી જેવી મેં ખાંડ નાખી છે। બસ સારું એવું છૂટવા માંડ્યું છે ઘી, છૂટી ગયું છે આપણું ઘી। હવે સરસ સતળાઈ ગયો છે। આ રીતે હલાવતું રહેવાનું છે એને। હવે ડ્રાયફ્રૂટ ઉપર નાખી દઈશું, એને બી મિક્સ કરી દઈશું એને। થઈ ગયું છે આપણું હલવો, છૂટો એવો સરસ થઈ ગયો છે। કઢાઈને બી છોડી દે ત્યાં લગીને એને હલાવતું રહેવાનું છે। તૈયાર છે આપણો હલવો।